जय श्री राम, हर हर महादेव। जीवन અને મૃત્યુ સુંદર બનાવો। જીવન અને મૃત્યુ સુંદર બનાવો। જીવન અને મૃત્યુ સુંદર બનાવવા માટે ઘડીક એકાગ્રમાં રહો। ઘડીક એકાગ્રમાં રહો, 5 મિનિટ 10 મિનિટ કાયમી એકાગ્રમાં રહો અને એનાલાઇસિસ કરો। જિંદગીમાં શું ચાલે છે, મિત્ર કેવા છે, કેવા સંતો પાસે જાઓ છો, કેવા લોકો સાથે ફરો છો, માલિક કેવા છે, શેઠ કેવા છે, જે કામ કરો છો એ બરોબર છે, વિચાર કરો। ઘડીક એકાગ્રમાં રહો। ગુરુ ભલે ન બનાવો, ભક્તિ ભલે ન કરો, દાન ભલે ન કરો, પણ ઘડીક એકાગ્રમાં રહો। વિચાર કરો, હું જે નોકરી કરું છું, વેપાર કરું છું, ભજન કરું છું, સમાજને લાભ છે? ઘડીક એકાગ્રમાં રહો તો ખબર પડે, હું જે પૈસા લાવું છું મહેનતની છે? પછી તમારી આત્મા જવાબ આપે, ન। બીજા કોઈ શિખામણ આપે તો સુધારા ન થાય। તમે ઘડીક એકાગ્રમાં રહો અને વિચાર કરો, હું જે પૈસા કમાઉં છું બરોબર છે? લોકોના હક તો નથી મારતા? મારા કારણે કોઈ દુઃખી તો નથી? લોકો મને કેમ નફરત કરે છે? હું શું બગાડેલા છું? વિચાર કરો। દરેક મનુષ્ય બીજા માટે વિચાર કરે છે, પણ ઘડીક તમે એકાગ્રમાં રહો ને તો મન થાય વિચાર કરો, વિચાર કરો તો જીવનમાં સુધારા આવે। મારી ઉંમર 50, 40, 20, 30, 80, 90 છે, હું શું કરેલા છું? કેટલા ગરીબ માણસોને ખાના ખવડાવેલા છે, કેટલા માણસોને મદદ કરેલા છે? એ વિચાર કરશો તો જીવનમાં સુધારા આવે। સુધારા આવે તો જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા બધું ધીરે ધીરે ખલ્લાસ થઈ જાય। પછી જીવનમાં પવિત્રતા આવે। જીવનમાં જેમ જેમ પવિત્રતા અને નિર્દોષતા આવે તેમ તેમ પ્રભુ તમારા કરીબ આવે। એ તમે ખબર પડતા જાઓ। ક્યારે? જ્યારે નિર્દોષ બનો, પવિત્ર બનો, સહનશીલ બનો, કમ ખાઓ, એનાલાઇસિસ કરો, વિચાર કરો, ઘડી હું જે કરું છું એ બરોબર છે?